એક અગત્યની માહિતી મોબાઈલ યુઝર માટે ઉપયોગી છે. તમારા મોબાઈલમાં જો સિગ્નલ અત્યારે હાલમાં જીઓમાં આપણે સિગ્નલ નથી ગામમાં, બરાબર, લાઇટ નથી એટલે કદાચ સિગ્નલ વહી ગયું હોય. એરટેલના સિમમાં છે પરફેક્ટ, જીઓના ટાવરમાં બંધ છે. તો આવી જો સમસ્યા હોય ત્યારે શું કરવું જોઈએ કે ભાઈ જીઓના નેટવર્ક મેન્યુઅલમાંથી તમારે કોલ ફોરવર્ડિંગ કરી નાખાય. એ કરવા માટે આપણે કોલ ડાયલરમાં આવીને સેટિંગમાં, કોલ સેટિંગમાં જવાનું, ત્યાંથી કોલ ફોરવર્ડિંગ ઓપ્શનની અંદર જવાનું, એમાંથી વોઇસ કોલમાં દેવાનું. વોઇસ કોલમાં આપો એ પછી આપણે ઓપ્શન 3-4 ખુલશે. એમાંથી આપણે નેટવર્ક ન હોય ને મોબાઈલમાં, કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય ત્યારે જ આપણે બીજા કોલમાં સીધો ફોન આવે એ રીતનું કરવું હોય તો નીચેનું ઓપ્શન જે છે ને છેલ્લું, વેન અનરીચેબલમાં બીજો સિમ કાર્ડનો નંબર નાખી દેવાનો એટલે સીધા ફોન આમાં જે આવતા હોય એ ઓલામાં આવે. મારે જીઓના સિમમાં જે ફોન આવતા હોય સીધા એરટેલમાં આવવા મળશે. આ નંબર મેં નાખ્યો છે. જ્યારે નેટવર્ક ન હોય કાં સ્વિચ ઓફ ફોન હોય એટલે સીધો ફોન એમાં વયો જાય. જીઓના ફોનમાં જે ફોન કરતા હોય સીધા એરટેલમાં આવે. એટલે કામની માહિતી છે. ઉપરનો ઓપ્શન ઓલવેઝ ફોરવર્ડમાં આપો તો બધા કોલ સીધા વયા જાય, આમાં ન આવે ફોન. અને આ જે નીચેનું ઓપ્શન મેં આપ્યું છે એ શા માટે આપ્યું? કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય કે નેટવર્ક ન હોય તો જ ઓલામાં ફોન આવે એરટેલમાં, ત્યાં સુધી આમાં આવતા રહે. બાકીના બીજા બધા ઓપ્શન છે સમજીને બધું કરવું.